તો મિત્રો તમે જાણો છો એમ કે યુટ્યુબની જે મોનેટાઇઝેશન પોલિસી છે એ બદલાઈ ગઈ છે, બરાબર. તો મિત્રો એમાં એઆઈ ક્રિએટ વિડીયો છે એ અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે, અને મોનેટાઇઝેશન પોલિસીમાં જે બદલાવ કર્યો છે એમાં એઆઈને રિલેટેડ પણ બદલાવ છે. એમાં જણાવ્યું છે કે સંપૂર્ણપણે જે એઆઈ વિડીયો છે એ તમારી ચેનલ મોનેટાઇઝ નહીં થાય. તો શું મિત્રો ખરેખર એઆઈ વિડીયો આપણે ક્રિએટ કરીશું તો શું ચેનલ મોનેટાઇઝ નહીં થાય? આ પ્રશ્ન ઘણા મોટા ક્રિએટરોને સતાવી રહ્યો છે. જેથી મિત્રો આ વિડીયોમાં તમને આ પ્રશ્નનું સોલ્યુશન મળશે, કારણ કે તમને એઆઈ વિડીયો જનરેટ કરવામાં મહેનત કરો છો, પરંતુ જો એવો ને એવો વિડીયો તમે યુટ્યુબમાં અપલોડ કરશો તો તમારી ચેનલ મોનેટાઇઝ નહીં થાય. જેથી મિત્રો આ વિડીયોમાં તમને એઆઈ વિડીયો કઈ રીતે ક્રિએટ કરવો અને એનો ઉપયોગ કઈ રીતે કરવો, જેથી મિત્રો સંપૂર્ણપણે તમારી ચેનલ 100% મોનેટાઇઝ થશે. જેથી મિત્રો વિડીયો પૂરેપૂરો જોવાનો છે, અને વિડીયો ગમે, માહિતી ગમે તો ઝડપથી મિત્રો વિડીયોને તમારે એક લાઇક કરી દેવાનો, અને ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેવાની છે, જેથી મિત્રો તમને યુટ્યુબ રિલેટેડ માહિતી ગુજરાતી ભાષામાં આપણી ચેનલ પર સૌથી પહેલા મળતી રહે. તો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો મિત્રો તમે જાણો છો કે એમ કે જે યુટ્યુબની મોનેટાઇઝેશન પોલિસી છે બદલાઈ ગઈ છે, અને યુટ્યુબે હવે તેની જે મોનેટાઇઝેશન પોલિસીમાં છે એકદમ સ્પષ્ટ રીતે જણાવી દીધું છે કે તમારો ઓરિજિનલ કન્ટેન્ટ હશે તો જ તમારી ચેનલ મોનેટાઇઝ થશે. ઓરિજિનલ કન્ટેન્ટ એટલે કે મિત્રો તમારો પોતાનો વોઇસ હોવો જોઈએ વિડીયોમાં, અથવા તમારો ફેસ પણ હોવો જોઈએ, તો જ તમને ઓરિજિનલ કન્ટેન્ટ ગણાશે અને તમારી ચેનલ મોનેટાઇઝ પણ થશે. અને તમે એઆઈ ક્રિએટર છો એટલે કે એઆઈ વિડીયો ક્રિએટ કરો છો તો એમાં મિત્રો તમને ખબર છે કે જે વિડીયો છે સ્ટોરી હોય અને વોઇસ પણ એઆઈ થી તમે ક્રિએટ કર્યો હોય, અને તમે તમારી ચેનલમાં યુટ્યુબ વિડીયો અપલોડ કરશો અને તમારા જે ક્રાઇટેરિયા છે ચેનલને મોનેટાઇઝ કરવાના 1,000 સબસ્ક્રાઈબર, અને શોર્ટ વિડીયો હોય તો 10 મિલિયન વ્યૂઝ, અને લોંગ વિડીયો હોય તો 4,000 વોચ કલાક, એ પૂરો કરશો અને મોનેટાઇઝેશન માટે અપ્લાય કરશો તો મિત્રો તમારી ચેનલ મોનેટાઇઝ થવામાં પ્રોબ્લેમ આવી શકે છે. કારણ કે યુટ્યુબે સ્પષ્ટ જણાવી દીધું છે નવી પોલિસીમાં કે તમારો ઓરિજિનલ કોન્ટેન્ટ હોવો જરૂરી છે, એટલે કે તમે વિડીયોમાં મહેનત કરેલી હોવી જોઈએ. જો યુટ્યુબને લાગશે તમે કોઈ પણ પ્રકારની મહેનત નથી કરી વિડીયો ક્રિએટ કરવામાં, તો તમારી ચેનલ મિત્રો મોનેટાઇઝ નહીં કરે. તો તમારા મનમાં પ્રશ્ન એ થશે કે એઆઈ વિડીયો આપણે બનાવીએ છીએ તો ચેનલ મોનેટાઇઝ કરવા માટે કરવું શું? તો મિત્રો તમે જાણો છો કે એક સ્ટોરી આપણે બનાવીએ તો એમાં મિત્રો આપણો વોઇસ એડ કરવો જરૂરી છે, અથવા કોઈ ફેસ આપણે બતાવવો જરૂરી છે. તમે ધ્રુવ રાઠી સર જાણો છો કે એમની જે વિડીયો છે એમાં મિત્રો તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડમાં ફેસ તો એમનો હોય છે, અને બેકગ્રાઉન્ડમાં જે એઆઈ સ્ટોરી વિડીયો હોય છે એ બતાવે છે. તો મિત્રો આપણે એઆઈ સ્ટોરી છે બનાવીને એનો એ રીતે ઉપયોગ કરવો જોઈએ. સીધો એનો તમે જો એઆઈથી વિડીયો ક્રિએટ કરશો અને એઆઈથી વોઇસ ક્રિએટ કરશો અને યુટ્યુબમાં અપલોડ કરશો તો યુટ્યુબ એને ઓરિજિનલ કોન્ટેન્ટ નહીં ગણે, કારણ કે યુટ્યુબને લાગશે કે આ વિડીયો ક્રિએટ કરવામાં જે ક્રિએટર છે એનો કોઈ પણ એફર્ટ નથી, એટલે કે મહેનત નથી, બરાબર. જેથી તમારી ચેનલને મોનેટાઇઝ નહીં. જેથી મિત્રો તમારે શું કરવાનું છે, ક્રિએટ કરવાનો એઆઈ વિડીયો, પરંતુ એમાં મિત્રો તમારો જે વિડીયો એડિટિંગ કરો એમાં તમારો ફેસ કે વોઇસ તમારો હોવો જોઈએ, અને બેકગ્રાઉન્ડમાં એટલે ક્લિપ પણ તમે યુઝ કરી શકો છો એઆઈની. તો એ રીતે તમારે એઆઈ વિડીયો બનાવવાનો છે. જો તમે તદ્દન એઆઈનો વિડીયો ક્રિએટ કરશો, એઆઈથી વોઇસ કરીને યુટ્યુબમાં અપલોડ કરશો તો તમારી ચેનલ મિત્રો મોનેટાઇઝ નહીં થાય, કારણ કે યુટ્યુબે ચોખ્ખી ના પાડી દીધી છે, બરાબર. ઓરિજિનલ કોન્ટેન્ટ હશે તો જ તમારી ચેનલ મોનેટાઇઝ થશે. તો આશા છે કે તમને મિત્રો ખબર પડી ગઈ હશે કે એઆઈ વિડીયો આપણે કઈ રીતે ઉપયોગ કરીએ અને કઈ રીતે યુટ્યુબમાં અપલોડ કરીશું તો જ એઆઈ રિલેટેડ વિડીયો, એઆઈ રિલેટેડ ચેનલ આપણી મોનેટાઇઝ થશે, બરાબર. તો આશા છે કે તમને વિડીયોમાં માહિતીમાં ખબર પડી ગઈ હશે. જેથી મિત્રો વિડીયોને તમારે લાઇક કરી દેવાનો છે, અને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મિત્રો કોમેન્ટ કરી શકો છો. અને તમે નવી પોલિસી મોનેટાઇઝેશનની ના ખબર હોય તો એની વિડીયો મિત્રો તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો જઈને જોઈ લીજો. તો મિત્રો ફરી મળીએ નવી વિડીયો નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.